જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે. અને સારું છે કે આ વખતે ભદ્રાકાળ રક્ષાબંધનના દિવસે સૂર્યોદય પહેલા જ સમાપ્ત થઈ જાય છે. માટે રાખડી બાંધવા કે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આખો દિવસ કોઈ બાધા નડતી નથી. પરંતુ ઘણા લોકો કોઈ પણ શુભ કાર્ય હોય તે ઉત્તમ સમયે જ કરતા હોય છે. તો તેમના માટે સવારે લગભગ 3 કલાક 51 મિનિટનો ઉત્તમ સમય છે. 5 અને 57 મિનિટથી લઈને 9 અને 41 મિનિટ સુધી. બીજું અભિજીત મુહૂર્ત છે 12 અને 3 મિનિટથી લઈને 12 અને 53 મિનિટ સુધી. હવે વિડીયોની શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે આજે ભદ્રાકાળ સૂર્યોદય પહેલા જ સમાપ્ત થઈ જાય છે. તો શું તમે જાણો છો શું છે ભદ્રાકાળ? ભદ્રાદેવી કોણ હતા? આપણા હિન્દુ જ્યોતિષશાસ્ત્ર મુજબ ભદ્રાદેવી એ શનિદેવના બહેન હતા. અને કહેવાય છે કે જ્યારે તેમનો સમય ચાલતો હોય ને, એટલે કે ભદ્રાકાળ ચાલતો હોય ને, તે સમયે કોઈ પણ શુભ કાર્ય કરવાની સખ્ત મનાય છે. શા માટે આ સમયે કોઈ પણ શુભ કાર્ય નથી થતું? જો ભદ્રાકાળ એટલે કે ભદ્રાદેવી વિશે પૌરાણિક કથા જાણવા માંગતા હો તો વધારેમાં વધારે કમેન્ટ કરો. જો કમેન્ટ વધારે હશે તો વિડીયો આગળ શેર કરીશું. જય શ્રી કૃષ્ણ.